નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તરસી ધરા તરસ્યા ઢોર, ભીની પાપડ, સૂકા હોઠ જેવી સ્થિતિ છે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અને સાથે સાથે કચ્છના વિસ્તારોમાં. તો આગામી દિવસોમાં ખાસ કરીને ઝાપટા જ જોવા મળશે કે મોટી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આવશે સીધી ગુજરાતમાં. તેને લગતી મહત્ત્વની વાત કરીશું, માટે વિડીયો પૂરો જોવા વિનંતી. તારીખ 20 જુલાઈ અને સાંજના 7 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં છે એ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે, જ્યારે સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં, ખાસ કરીને ગુજરાત અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગમાં અને કચ્છમાં વરસાદની સારી એવી ઘટ જોવા મળી રહી છે. ત્યારે નજર કરીએ સાંજના 7 વાગ્યાના સમાચાર મુજબ તો અમદાવાદ તેમજ સાથે સાથે વડોદરા તેમજ સુરત, આ ઉપરાંત વલસાડ વિસ્તાર, આણંદ વિસ્તારમાં ઝાપટાનો સમૂહ છે જોવા મળશે. આ સાથે સાથે ભાવનગર જિલ્લામાં તેમજ અમરેલી જિલ્લામાં, બોટાદ જિલ્લામાં પણ મધ્યમ એવો વરસાદ જોવા મળશે મિત્રો. ત્યારબાદ આપણે તારીખ 21 જુલાઈની વાત કરીએ તો 21 જુલાઈના રોજ પણ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળશે, જેમાં 5 મિનિટથી લઈ અને 15 મિનિટ સુધીના હળવા મધ્યમ ઝાપટા છે એ જોવા મળશે. ઉપલા લેવલના ભેજના કારણે આ પ્રકારની સ્થિતિ છે એ જોવા મળી રહી છે મિત્રો. ત્યારબાદ આપણે સાંજની વાત કરીએ તો સાંજના ફરીથી જોર છે એ અમદાવાદથી લઈ અને સુરત સુધીના પટ્ટામાં જોવા મળશે, પરંતુ તેમાં પણ ખાસ કરીને ઝાપટા જોવા મળશે. ત્યારબાદ તારીખ 22ની વાત કરીએ તો 22 તારીખના રોજ ઝાપટાનું પ્રમાણ છે સૌરાષ્ટ્રમાં ઘટશે, પરંતુ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે ઓખાથી લઈ અને વેરાવળ તેમજ સાથે સાથે ભાવનગર સુધીની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં તેમજ કચ્છના દરિયાઈ પટ્ટામાં અને આ ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળશે. ત્યારબાદ મિત્રો તારીખે 23 જુલાઈની વાત કરીએ તો 23 જુલાઈના રોજ પણ ખાસ પ્રકારની કોઈ એક્ટિવિટી જોવા નહીં મળે, પરંતુ ફક્ત સીમિત વિસ્તારોમાં છે દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા ઝાપટા જોવા મળશે, જેનાથી કોઈ ફેરફાર થશે નહીં. ફક્ત પાણી પણ હાલતા નહીં થાય એવા ઝાપટા છે એ દરિયાકાંઠાના વિસ્તારમાં જોવા મળશે મિત્રો. એ સિવાય દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં ઝાપટા છે એ જોવા મળશે. ટૂંકમાં કહીએ તો તારીખ 21, 22, 23ના રોજ કોઈ ખાસ વરસાદ નથી, પરંતુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની એક સિસ્ટમ છે એ ખાસ કરીને રાજસ્થાન તેમજ દિલ્હી, મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં જોવા મળી રહી છે. તેના ઉપર ખાસ નજર રાખવાની છે. આ સિસ્ટમ છે એ તારીખ 24ની વાત કરીએ તો 24 તારીખના રોજ છે એ થોડી મજબૂત થઈ અને દક્ષિણ તરફ સરકશે મિત્રો. અને ત્યારબાદ આપણે તારીખ 25ની વાત કરીએ તો 25 તારીખના રોજ સિસ્ટમ છે એ રાજસ્થાન સુધીના વિસ્તારો કવર કરશે, એટલે કે રાજસ્થાનમાં જોધપુર તેમજ જયપુર, આ ઉપરાંત બીકાનેર, રણ વિસ્તાર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે. પરંતુ આ સિસ્ટમની એક રીતે શક્યતા ગણીએ કે ગુજરાતમાં આવશે કે નહીં, તો તેની શક્યતા છે એ 30થી 40% ગણાવી શકાય કે આ સિસ્ટમ છે એ ઉત્તર રાજસ્થાન તરફથી છે ફરીથી ગુજરાત તરફ આવે તેવી ફક્ત 30થી 40% શક્યતા, એટલે કે ખૂબ જ ઓછી શક્યતા કહેવાય કે આ સિસ્ટમ છે એ આગામી દિવસોમાં, એટલે કે તારીખ 26થી લઈ અને તારીખ 31 જુલાઈ સુધીમાં ગુજરાતમાં છે એ ભારે વરસાદ આપી શકે. હજુ પણ આ સિસ્ટમમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે મિત્રો. તો તેને લગતી સંપૂર્ણ માહિતી અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું. સિસ્ટમની પળેપળની અપડેટ આપતા રહીશું. જો મિત્રો આ સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતમાં આવશે તો તેના હિસાબે છે વરસાદના આંકડા ખૂબ જ ઊંચા આવશે અને ચોમાસાનું એમ કહી શકાય કે સરેરાશ વરસાદ છે એ પોતાની સરેરાશ મુજબ છે જોવા મળશે મિત્રો. પરંતુ આ સિસ્ટમ આવવાની શક્યતા છે હાલ છે એ ફક્ત 30થી 40% જેવી છે. વધુ વિગત અપડેટ છે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહીશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.